મિત્રો આજે અમે આવી ગયા છીએ જતીપુરામાં, જે આપણે ગોવર્ધન પરિક્રમા માર્ગ ઉપર જેને કહી શકાય કે આપણે સુરતવાળા જે બાવાશ્રી વલ્લભ બાવા દ્વારા સરસ મજાનું અહીં વૈષ્ણવોને રહેવા જમવા માટે સરસ મજાની સુવિધા છજવાળું જેને કહી શકાય એવું અહીંયા સરસ મજાની હવેલી આવેલી છે. તો હવેલીના સંચાલન પણ આજે આપણી સાથે છે. તો તમારો પરિચય આપશો? મારું નામ દિનેશભાઈ સાવલિયા, સુરતથી હું છું. શ્રી વલ્લભરાયજી મહારાજ શ્રીનો સેવક છું. અને આ યદુનાથ ગૃહમ જે શ્રી ગુસાઈજીની આજ્ઞા હતી યદુનાથ ગૃહમ બનાવવાની, એ શ્રી વલ્લભરાયજી મહારાજને માથે આ આજ્ઞા ઊભી છે. અને અહીંયા 108 કમરા વૈષ્ણવના ઉતારા માટે, પછી અહીંયા ભોજનાલય એવું બનવાનું છે. અત્યારે ચાલુ જ છે અમારું 3 વર્ષથી. દર ટાઈમમાં 50-100 વૈષ્ણવ લે છે, પણ મહારાજશ્રીને એવી ભાવના હતી કે હરેક ટાઈમમાં 500 વૈષ્ણવ એકસાથે બેસી અને નિઃશુલ્ક પ્રસાદ લે એવી વ્યવસ્થા કરવાની છે. જે પાછળ મારું ભવનનું નિર્માણ, આ બાંધકામ હમણાં થોડા ટાઈમ 108 કમરા વૈષ્ણવનો રહેવા માટે અને ભોજન માટે તે નિઃશુલ્ક સેવા. ગમે તેટલા વૈષ્ણવ અહીંયા હોય તો કદાચ અહીંયા અમારે ત્યાં રહેવાની વ્યવસ્થા ન હોય તો કોઈ પણ બહાર બાજુમાં રહેતા હોય તો અને નિઃશુલ્ક પ્રસાદ લેવાની વ્યવસ્થા કરવા માટે અત્યારે તો અમારું મંડાણ ચાલુ જ છે. પણ મોટું અમારું જે ભવનનું બાંધકામ છે અત્યારે થોડા ટાઈમમાં ચાલુ કામ થશે. સરસ ભાઈએ વાત કરી કે વૈષ્ણવોને રહેવા જમવા પ્રસાદ લેવા માટે સરસ મજાની અહીં સુવિધા છે. તો આ કેટલા સમયથી આ રીતની સુવિધા અહીં ચાલુ કરવામાં આવી છે? જો ભોજન અહીંયા જે નિઃશુલ્ક છે તે 3 વર્ષથી ચાલે છે. અને અત્યારે રહેવા માટે અમારી પાસે જે કમરા છે તે 14 કમરા છે, 80 કમરા છે. એનો તો જે કંઈ ચાર્જ હોય છે તે છે, પણ પ્રસાદ છે એ નિઃશુલ્ક છે. કારણ કે અહીંયા મોટી સમસ્યા વૈષ્ણવને ભોજન પ્રસાદ લેવાની છે. અને એ નિઃશુલ્ક ગમે તેટલા વૈષ્ણવ આવે તો અમને અહીંયા 9 વાગે ફોન કરી દે. તમે 12 વાગે 10, 15, 20, 30, 40 જેટલા પણ આવશો તેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સાંજનું ભોજન જો જેને લેવું હોય તો અમને 4 વાગ્યા સુધીમાં જણાવી દે કે ભાઈ એટલા વૈષ્ણવ આવશું, આટલા દિવસ માટે આવશું, તો બધી સુવિધા અહીંયા કરવામાં આવી છે. સરસ મજાની ભાઈએ વાત કરી કે વૈષ્ણવને રહેવા માટે. તો આપણે કોઈ પણ વૈષ્ણવને જો અહીંયા વ્રજમાં આવો તો અહીંયા જો નીચે એડ્રેસ પણ આપેલું છે, તો અહીંયા તમે સંપર્ક કરી અને વૈષ્ણવોને પ્રસાદ લેવા માટેની સરસ મજાની સુવિધા છે. જય જય શ્રી રામ.